નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ભૂગોળ વિષયની બોર્ડ પરીક્ષા 2025 માટેની બ્લુપ્રિન્ટ, જેમાંથી તમને ઘણું બધું શીખવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, તમને જોવા મળશે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે અને કેવા પ્રશ્નો આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું આપવાનો છું। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ ફટાફટ। તો તેમાં તમને જોવા મળશે સૌપ્રથમ 20 હેતુલક્ષી પ્રશ્નો, જેના 20 ગુણ તમને આપવામાં આવતા હોય છે। ટોટલ 20 ગુણ। અતિ ટૂંક જવાબી પ્રશ્નો તમને 10 જોવા મળશે અને તેમાં 10 લખવાના હોય છે અને તેના પણ 10 ગુણ આપવામાં આવતા હોય છે। આગળ જોઈએ કે ટૂંક જવાબી પ્રશ્નો જે 2 ગુણમાં પૂછાતા હોય છે, તે તમને કેટલા, તો કે 8 પ્રશ્નો તમારે લખવાના હશે। તમને 12 પ્રશ્નો જોવા મળશે। કેટલા? 12 પ્રશ્નો જોવા મળશે। 12 પ્રશ્નો જોવા મળશે અને તમને 16 ગુણ તેમાંથી આપવામાં આવશે। તમે કોઈ પણ 8 લખો એટલે 8 દુના 16 તમને ગુણ આપવામાં આવશે। પછી બીજા છે ટૂંક જવાબી પ્રશ્નો SAII, જે 8 પ્રશ્નો તમારે લખવાના હશે। તેમાં પણ 12 પ્રશ્નો આપવામાં આવશે અને આ 8 પ્રશ્નોના 3 ગુણ આપવામાં આવશે, તો તેના ટોટલ 24 ગુણ થાય। પછી છે લાંબા પ્રશ્નો, જે 6 પ્રશ્નો હશે। તમારે 6 પ્રશ્નો લખવાના હશે અને તેમાં પણ તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, તો કે 8 પ્રશ્નો પૂછવામાં આવશે અને તમે 6 પ્રશ્નો લખો એટલે તેના તમને 30 ગુણ આપવામાં આવશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર તમને જોવા મળશે, જેમાં ટોટલ તમને તમારા પ્રશ્નપત્ર બોર્ડનું પ્રશ્નપત્ર હશે તેમાં 62 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા, તો કે 52 પ્રશ્નો તમારે લખવાના હશે અને તેના તમને ટોટલ 100 ગુણ આપવામાં આવશે। તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે, તો કે માનવ ભૂગોળ પરિચય જનરલ વિકલ્પ વિના તો 5 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે પણ 5 ગુણનું। માનવ વસ્તી તો તેમાં 8+1 9 ગુણનું પૂછાશે અને ટોટલ પણ 9 ગુણનું। ત્રીજું પ્રકરણ છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, તેમાં 7 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે વાત કરીએ તો તેમાં 12 ગુણનું પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ત્રીજું પ્રકરણ છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ છે, તેના ઉપર તમે વધુ ભાર આપો તો તમે સારા એવા ગુણ મેળવી શકો છો। પછી છે ચોથું પ્રકરણ કે માનવીની તૃતીયક અને ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ, તો તેનું 7 ગુણનું જનરલ વિકલ્પ વિના પણ પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ 7 ગુણનું। તો હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે આ જનરલ વિકલ્પ શું છે, તો કે તમને વિકલ્પો જે આપવામાં આવે, વધારાના પ્રશ્નો જે આપવામાં આવે તેના સાથે અહીં ગણવામાં આવે છે। તો કે વધારાના પ્રશ્નો સાથે પાંચમા પ્રકરણની વાત કરીએ તો કે ટોટલ તમને પાંચમા પ્રકરણમાંથી કેટલું પૂછાશે, તો કે 11 ગુણનું। પરંતુ જો જનરલ વિકલ્પ સાથે ગણીએ ને તો કે બધા જ પ્રશ્નો એના પાંચમા પ્રકરણમાંથી ટોટલ કેટલા પ્રશ્નો પૂછાશે, તો કે 19 ગુણનું પૂછાશે। પરંતુ તમે આ 10 કે 11 ગુણનું લખો ને તો સુધી ચાલે એમ। પછી છે પ્રકરણ 6 દૂરસંચાર, 7 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું। વ્યાપાર 7મું પ્રકરણ, જેમાં 7 1 8 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ 8 ગુણનું। પ્રકરણ 9 છે પ્રકરણ 8 છે માનવ વસાહતો, જે 10 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 12 ગુણનું। કુદરતી સંસાધનો, જે 8 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં, જે પ્રકરણ 8 માર્કનું પૂછાશે અને ટોટલ જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું। માહિતી સ્ત્રોત અને તેનું સંકલન, તો તે 8 ગુણનું પૂછાશે અને ટોટલ 10 ગુણનું પૂછાશે। આંકડાકીય માહિતીનું આલેખન, તો એ 7 ગુણનું પૂછવાશે અને જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું। માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ, તે 5 ગુણનું પૂછાતું હોય છે અને જનરલ વિકલ્પ સાથે પણ 5 ગુણનું જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે માત્ર પાસ થવું હોય ને તો તમે અમુક એવા પ્રકરણ કરો, જેમ કે એક છે મેન પ્રકરણ 5મું, તો કે આ 5મા પ્રકરણને બહુ જ સારી રીતે તમે કરો। એક છે ત્રીજું પ્રકરણ, ત્રીજું અને 5મું બે પ્રકરણને સરખી રીતે કરો ને એક બીજું કોઈ પણ પ્રકરણ સારું એવું પાકું કરી નાખો તો તમે બહુ જ આસાનીથી પાસ થઈ શકો। અને જેને સારા ગુણ લાવવા હોય એમને તો દરેક પ્રશ્નો વાંચવાના હોય છે અને હું તમને આ વખતે એવા IMP પ્રશ્નો આપવાનો છું જેમાંથી 100% પૂછાય એવું હશે। તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય ને તો તમે પહેલાંના વિડીયો આપણા જોશો, જેમાં મેં પહેલી 2024માં IMP આપ્યા હતા, તેમાં તમે જોશો તો તમને ખબર પડશે કે આપણા IMPમાંથી કેટલું બધું પૂછાતું હોય છે। વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં ટોટલ 20 ગુણનું હોય છે, વિભાગ બીમાં 10 ગુણનું, વિભાગ સીમાં 16 ગુણનું અને વિભાગ ડીમાં 24 ગુણનું।
આ રીતે અને વિભાગ ઈમાં તમને જોવા મળશે 30 ગુણનો, તો વિભાગ ઈ ખૂબ જ મોટો ગણાય છે, જેમાં તમને 6 પ્રશ્નો હોય છે અને એક પ્રશ્નના 5 ગુણ, એટલે ટોટલ 30 ગુણ ગણી શકાય. અહીં લખેલું છે કે કોઈ પણ વિભાગમાં આકૃતિનો પ્રશ્ન પૂછ્યો હોય તો દ્રષ્ટિહીન એટલે કે જે વિદ્યાર્થીઓને ન દેખાતું હોય વિદ્યાર્થીઓ માટે તે પ્રશ્નના વિકલ્પમાં અન્ય પ્રશ્ન પૂછવાનો રહેશે અને તે પ્રશ્ન માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે તેની નોંધ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્નપત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર કે તમને આવી રીતે આવા પ્રશ્નો આવશે, પરંતુ આ જ સેમ પ્રશ્નપત્ર ના આવે પરંતુ આવું પ્રશ્નપત્ર આવી શકે છે. તો આને એક આપણે આઈએમપી તરીકે ગણી શકીએ. તો આ એ તમારું એક આઈએમપી પ્રશ્નપત્ર છે. તો જેમાં તમને વિભાગ એમાં ટોટલ 20 ગુણના વિકલ્પો જોવા મળતા હોય છે. તો તમે આ વિકલ્પો પણ પાકા કરી શકો છો, કારણ કે આમાંથી પણ ઘણા વિકલ્પો આવી શકતા હોય છે. તો તમને અહીં જે પણ વિકલ્પોના જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિભાગ બીની વાત કરીએ તો તેમાં પણ 10 ગુણનું, તો દરેક પ્રશ્ન 1 ગુણનો અને એક પ્રશ્નનો 1 ગુણ, એટલે કે ટોટલ 10 ગુણના 10 પ્રશ્નો લખવાના રહેશે. પછી વાત કરીએ વિભાગ સી, તો કે વિભાગ સીમાં તમને ટોટલ 16 ગુણનું પૂછાતું હોય છે અને તમારે 8 પ્રશ્નો પૂછાશે. 8 દુના દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે કે ટોટલ 16 ગુણનું પૂછાશે. આગળ વાત કરીએ વિભાગ ડીની, તો વિભાગ ડીમાં તમને કુલ 24 ગુણનું પૂછાશે અને દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવશે. કેટલા? તો કે 3 ગુણ અને 8 પ્રશ્નો લખવાના હશે, તો ટોટલ 24 ગુણ થઈ ગયા. પછી વાત કરીએ વિભાગ ઈની, તો વિભાગ ઈમાં તમને ટોટલ 30 ગુણનું પૂછાતું હોય છે. ટોટલ 30 ગુણનું, તો 6 પ્રશ્નો તમને તમારે અહીં ઘણા બધા પ્રશ્નો આપેલા છે, પરંતુ તમારે લખવાના કેટલા? તો કે 6 અને 6 પ્રશ્નોના 5 ગુણ દરેક પ્રશ્નના ગણીએ તો કેટલા? તો કે 30 ગુણ થઈ જાય. તો આ રીતે તમારે લખવાના રહેશે. તમને અહીં ખાસ તમારા માટે હોય છે કે તમને જે પણ પ્રશ્નો આવડતા હોય તે તમે કોઈ પણ 5 લખી શકો. એવો નિયમ નથી હોતો કે આના અથવામાં આ જ લખવાનું. એટલે તમને આ 55 થી 62 પ્રશ્નોમાં જે પણ 5 પ્રશ્નો આવડતા હોય અને 6 પ્રશ્નો આવડતા હોય તે તમારે લખવાના રહેશે અને એ 6 પ્રશ્નોના 5 પણ ગુણ મળવાના હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી ભૂગોળની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હશે. તમારો જો કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો.